11:35 થયેલી છે. પડતરી સરકારી કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બર ઉપર તાળા લટકે છે. પ્રિન્સિપાલ આવેલા નથી. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. 11:35 થયેલી છે, જોઈ શકો છો આપ. પ્રિન્સિપાલ સાહેબ નથી આવ્યા. ક્યારે આજે આવ્યા હતા? કાલે 2 દિવસ. કાલ કેટલી કલાક રોકાયેલા હતા? આજે કેમ નથી આવ્યા? કાંઈ રીઝન બીજન મૂક્યું સાહેબ? રજા બજા મૂકી છે કાંઈ? બતાવો ને રજા હોય તો સાહેબ. નહીં તો કેની પાસે રજા મૂકેલી છે? કમિશનર કચેરી હોય ને, કમિશનર કચેરી ક્લાસ 1 ની રજા હંમેશા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી મંજૂર હતી. પણ સાહેબે અહીંયા કીધેલું તો હોય છે ને કે હું નથી આવવાનો, કે ભાઈ આ રીતનું આમ, કે ભાઈ રજા રિપોર્ટ કેવું કાંઈ આવે તમને દેખ. વહીવટી પ્રિન્સિપાલ હોય, વહીવટી અધિકારી હોય. બીજું કે એમને માત્ર ને માત્ર અધ્યાપકો અહીંયા આગળ શૈક્ષણિક કાર્ય બંધ નથી જોવાનું પડે. વહીવટીમાં એને ઉચ્ચ શિક્ષણ કમિશનરથી સોંપેલી કામગીરી હોય, યુનિવર્સિટી LICની સોંપેલી કામગીરી હોય, પછી શિક્ષણ વિભાગે સોંપેલી કામગીરી હોય. એટલે એ કામગીરી અમને ન થાય, કેમ કે અમારી અધિકાર ક્ષેત્રની બહાર નથી. ઓકે. મહિનામાં કેટલી વાર આવે સાહેબ? લગભગ એને કામ ઉપર આધારે. ઓકે સાહેબ. આજ રોજ મેં પડતરી સરકારી કોલેજ ખાતે મુલાકાત કરેલી હતી, જેમાં પ્રિન્સિપાલ ગેરહાજર પણ જોવા મળેલા હતા. બીજા જે કોઈ સર હતા તેને પૂછેલું હતું કે આવેલા હતા, પણ એ સાહેબ ક્યારે આવે છે કે જ્યારે પગાર બિલની કંઈ સ્લીપું ને એવું કંઈ કરવાનું હોય ત્યારે આવે છે. આ તો એના જેવું થયું ને કે અંધેરી નગરી ગંદુ રાજા. આ એના જેવું થયું. પ્રિન્સિપાલ દરરોજ કોલેજે આવતા નથી. એ સાહેબે જે રીતના આપને ગોળ ગોળ જવાબ આપી દીધેલ છે. મહિનામાં 2 થી 3 જ વાર પ્રિન્સિપાલ કોલેજે આવે છે. અને બીજા નંબરની વાત હતી કે બહેનોના ટોયલેટમાં કાંઈ સાફ સફાઈ થતી નથી, બહુ ગંદકી વધારે છે. અને અહીંના વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે અમારે જે વિદ્યાર્થીઓને મનથી જે વિષય રાખવો હોય તે વિષય રાખવા નથી દેતા. પૂરજોશથી એમ કે તમારે આ જ વિષયમાં એડમિશન લેવાનું, વાત કરવાનું. આવી બધી દાદાગીરી, આવી લાલિયાગીરી. આજે આપણે કેમેરાના માધ્યમથી જોયેલું જ છે કે પ્રિન્સિપાલની ચેમ્બર ઉપર લોક લટકેલો જ હતો. 11:30 થયા તે છતાંય પ્રિન્સિપાલ આવેલા નથી. અને જે બીજા અધિકારીઓને પૂછ્યું તો એને કીધું કે આવ્યા હતા. અને સાહેબ મહિનાના એન્ડિંગમાં જ આવે છે, જે રીતના બિલને પગાર બિલને એ બધું કરવાનું હોય એટલે આવે છે, બાકી આવતા નથી. અને અહીંયા લેડીઝના ટોયલેટમાં બહેનોની ફરિયાદ હતી કે લેડીઝનું ટોયલેટ બરાબર સાફ નથી થતું અને પાણીમાં થોડોક લોચો છે, એટલે પાણી વ્યવસ્થિત બધું સારું આવે એવી વિદ્યાર્થીઓની માંગ છે. કેવું આમ તો તમે જુઓ બધાને લીલા લહેર છે. પ્રિન્સિપાલનો પગાર મહિનાનો 2 લાખ રૂપિયા છે. 2 લાખ પ્રમાણે કોલેજને કામ નથી આપતા. એટલે સરકારશ્રીને ખાસ અપીલ છે કે આમની ઉપર તુરંત પગલાં લેવામાં આવે અને પ્રિન્સિપાલ કાયમી હાજર રહે પડતરી કોલેજ ખાતે, એવી પડતરી તાલુકાની સમગ્ર જનતાની માંગ છે. અને અંદરની થોડી ઘણી વ્યવસ્થા ખોરવાયેલી છે, તે વ્યવસ્થા સરખી રીતે થાય એવી વિદ્યાર્થીઓની માંગ છે. અને વિદ્યાર્થીને જે વિષયમાં એડમિશન લેવું હોય તે વિષયમાં એડમિશન નથી લેવાતા. એમ કે તમારે આમ થશે, તમારે આમ થશે. ટૂંકમાં મનગમતા વિષય રાખવા નથી દેતા, બળજબરીપૂર્વક વિષય રખાવે છે. વિદ્યાર્થીઓનું કેવું છે